આપવાની વાત આવી છે, સહકારની વાત આવી, એટલે સલાહ આપવી હેલી સહકાર. અને બીજું, કોઈ માણસ અહીં બેઠો હોય, કોઈ બેન દીકરી હોય, કોઈ યુવાન હોય, કોઈ વડીલ હોય, કોઈને એમ થાય કે મારે રાષ્ટ્ર માટે, દેશ માટે, ધર્મ માટે કંઈક કરવું છે, પણ હું શું કરી શકું, મારી પાસે કાંઈ નથી, એવો વિચાર આવે તો એને પાછું નહીં પડવાનું. એનો એક દાખલો તમને આપું. સે જૂની વાત પણ મજા આવે એવી વાત છે. હું નાનો હતો ત્યારે મારા મા મને વાત કરતા અને મને યાદ રહી ગઈ. હમણાં મેં 2-3 ઠેકાણે પ્રોગ્રામમાં કરી, નકર મને યાદ નહોતું, એમાં ક્યારેક યાદ આવી જાય. 2 વાર કેમ કરીને આજે પાછું આપને હું કહું. મારા મા વાત કરતા કે ટીટોળીએ ઈંડા મૂકેલા દરિયાના કાંઠે. વાત સારી છે, મજા આવશે તમને. દરિયાના કાંઠે ઈંડા મૂકેલા ટીટોળીએ. ટીટોળો બે ક્યાંક આમ ગયેલા, જે કાંઈ સણવા માટે કે એમાં દરિયામાં વીડ આવી, હળું હુસાંગ કરતી, તો ટીટોળીના ઈંડા લઈને દરિયો વયો ગયો અંદર. ઈંડા લઈને વયો ગયો દરિયો, દરિયામાં વયા ગયા ઈંડા. ટીટોળી આવી, ટીટોળો બે કે અરે ઈંડા તો કીધું દરિયો લઈ ગયો, હવે આપણે શું કરીએ? ટીટોળો તો થાકી ગયો, રોવા માંડ્યો. ટીટોળીએ કીધું કે દરિયા સામું લડી લઉં છું. જો તમને શરૂઆતમાં એમ થાય કે દરિયા સામું ટીટોળી લડી લે, એટલે ટીટોળીએ કીધું દરિયા સામું લડી લઉં છું, શું કરવું? ફૂંકવી દેવો દરિયાને? તો કે હા. એમ કરીને દરિયાના જઈને આમ ચાંચમાં પાણી ભર્યું ટીટોળીએ અને બહાર જઈને પાણી આમ ઉડાડ્યું. ટીટોળાએ કીધું આવું હોય, દરિયો આપણાથી હુકાય, આવી ખોટી મહેનત કરે ગાંડી. ઈ કે સલાહ નહીં, સહકાર આપો, નકસાનમાં બેહો. ટીટોળાને કહી દીધું. ટીટોળીએ સોખું હો, વાત નાનકડી છે પણ જીવનમાં ઉતારવા જેવી છે. તમને શરૂઆતમાં થાય કે બને. ટીટોળીએ શું કીધું? કા સાનામાં બેહો, ન કે સહકાર આપો. ટીટોળાને વિચાર થયો, ઈ વાત એ હાસી. એને સહકાર આપ્યો, એ ચાંચું ભરીને પાણી મીંડું નાખવા કાંઠે. બે ટીટોળો પાણી દરિયામાંથી ચાંચ ભરે, કાંઠે નાખે. એમાં ચકલીઓનું ટોળું નીકળ્યું કે આ શું કરો છો? કે દરિયો હુકવી દેવો છે. કે કા? કે અમારા ઈંડા લઈ ગયો. ઓલા ચકલિયાનું ટોળું કે બુદ્ધિ વગરના થઈ ગયા લાગો તમે બે. કા? ઈ કે દરિયો હુકાય કોઈથી, કે સહકાર આપો, સલાહ નહીં. સકલીઓને એમ થયું વાત હાસી, આમ નાયત કહેવાય પંખી, આપણે સહકાર. સકલીઓ મીડિયું સાચું ભરીને કાંઠે નાખો. કાયબીરું ટોળું નીકળ્યું, એને કીધું, એટલે એને કીધું ઓલાએ સહકાર આપો, સલાહ નહીં. ઈ બગલાનું ટોળું નીકળ્યું, એને કીધું તમારી બુદ્ધિ ફરી ગઈ છે, દરિયા નો હુકાય, તો કે સલાહ આપો, સહકાર નહીં. ઈ ટોળું બધાય પંખી નીકળતા ગયા અને સહકાર આપો, સલાહ નહીં, બધાય ચાંચો ભરીને દરિયો હુકવવા વળી ગયા. એમાં ગરુડ નીકળ્યો, ગરુડદેવ. ગરુડદેવ જોયું નાયત શું ભેળી થઈ દરિયાને કાંઠે, ગરુડ ઉતર્યો. નાયત બહુ ભેળી થાય ને તો મોટા હોય ની નજરું ખેંચાય તરત. ઈ કે એકચ્યુઅલી અમે ઘડીક હાજરી આપશું. એટલે ગરુડ આવ્યો. ગરુડ આવીને પૂછે શું છે આ બધું? ઈ કે કાંઈ નહીં, દરિયાને હુકવી દેવો. ઈ કે કા? કે ટીટોળીની ઈંડા લઈ ગયો. ઈ કે તમે બધા થઈ ગયા હો, બાકી દરિયો હુકાય. ઈ કે નાયતના વડીલો હોય ભલે રહ્યા, બાકી સહકાર આપો, સલાહ નહીં. ગરુડ ને થયું વાત એ સાચી છે, થાય એટલે. તો ગરુડે ચાંચમાં પાણી ભરી મીડ્યો કાંઠે નાખવા. એમાં ભગવાન ને 3 દી થઈ ગયા, ગરુડ આવે નહીં. ભગવાન કે ક્યાંક જવું હોય ને, ગરુડ ક્યાં ગયો? નારાયણ પોતે આવ્યા હો, આવીને જોવે. ગરુડ આ બધું શું છે? કે ટીટોળીની ઈંડા લઈ ગયો દરિયો. કે તો કે હુકવી દેવો. કે દરિયો હુકાય તમારાથી? કે ભગવાન હોય ભલે રહ્યા, સલાહ નહીં, સહકાર આપો તમારાથી થતો હોય તો, સલાહ નથી જોતી. ભગવાન કે હવે ગરુડ કે કરવું પડે. ભગવાને આમ સુદર્શન ચક્ર કર્યો, દરિયો પ્રગટ થઈ ગયો. પ્રભુ માફ કરજો, ક્યાંક હુકવી ન દેતા. શું છે? ઈ કે ટીટોળીની ઈંડા લઈ ગયો. કે હા. કે બહાર કાઢ. ઈંડા લઈને આવ્યો દરિયો. આલ્યો ટીટોળી બેન હાલ્યા કરે, પાડોહી કહેવાય. આમાં કઈ ન્યા સુધી ભગવાન સુધી ન જવાનું હોય કાંઈ. પહેલી વાર ટીટોળીએ વાત કરી ત્યારે લાગતું હતું કે આ ન થાય. એમ સમાજમાં નાનો માણસ હોય ને કોઈ દી નો વિચારું મારી હારે ભગવાન નથી. ગરુડ ને ગરુડ ધ્વજ તો આપણી હારે છે, મહાદેવે આપણી હારે છે. એકવાર સલાહ ના કરતા કોકને સહકાર આપવાની શરૂઆત કરી દે. હિંમત એકવાર આવી જાય, જો શાખો से टूट जाए वो पत्ते नहीं है हम, तूफानों से कह दो कि औकात में रहे. शाखों से टूट जाए वो पत्ते नहीं है हम, तूफानों से कह दो औकात में रहे. બેઠા સાંભળે છે આપ બધાય બાલ્કની મિત્રો, તમારું પણ અહીંથી બધાયનું સ્વાગત છે. આ સંસ્કૃતિ અને ધર્મનો પ્રોગ્રામ છે, ધર્મનો ડાયરો છે. અહીંયા કોઈ મારું નથી, કાંઈ તમારું નથી. મહાદેવ ભોળિયાનાથની બધી ધરતી છે અને ભોળિયાનાથની ધરતીમાં હું તમે બેઠા છે. અહીંયા કોઈ નાનું નથી અને કોઈ મોટું નથી. એટલા માટે
લાલ રત્ની ઉગત સાજે યુવાધન ઘણું બેઠું છે એટલે મારું આ ગીત વચ્ચે મને એકાદ ઘડી કહેવાનું મન થાય છે. જાગો જાગો જુવાનો